હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે આજે સામે તમે સિક્કાઓ જોઈ રહ્યા છો. થંબનેલમાં તમને જોયું જ હશે 50,000 રૂપિયા કિંમત. તો ખરેખર શું આ સિક્કાઓમાંથી 50,000 રૂપિયા કિંમત આપણે મળી શકે છે? તો કઈ રીતે મળી શકે છે તે જ આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ. તો જે પણ ભાઈઓ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તે સબસ્ક્રાઈબ કરી દો, અને જે પણ સબસ્ક્રાઈબર ભાઈઓ છે તે તેના સગા સંબંધીઓ અને દોસ્તો સાથે શેર કરી દો, જેથી તેમને પણ આ સિક્કાઓ વિશેની માહિતી મળી શકે. ઓકે, તો હવે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જોઈએ. તો સામે બતાવેલ તમામ સિક્કાઓ વિશે આપણે વાત કરવાના છીએ. તો ખાસ કરીને વિડીયોમાં ધ્યાન આપવું. અને પહેલાં આપણે આ બંને સિક્કાઓ વિશે વાત કરવાના છીએ, જેમાંથી એક છે સુભાષચંદ્ર બોઝનો સિક્કો અને એક છે સંત તિરુવલ્લુવર. ઓકે, તો આ બંને સિક્કામાંથી આપણે પહેલાં વાત કરીશું. સુભાષચંદ્ર બોઝનો જે સિક્કો આવે છે તે વર્ષ 1997 છે. મેટલ આવે છે કોપર નિકલ, વેટ 6 ગ્રામ, સાઇઝ 26 mm અને શેપ આવે છે આનું 11 સાઇડેડ. જેમાંથી આ સિક્કો 4 મિનિટમાં છપાયેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ, નોઈડા. ઓકે, આ જે સામે તમારી સિક્કો છે તે બોમ્બે મિન્ટનો છે, જેની યુએનસી કન્ડિશનમાં કિંમત છે 500 રૂપિયા. બાકીના જે મિન્ટ આવે છે કોલકાતા, તો કોલકાતામાં 100 રૂપિયા જેટલી યુએનસી કન્ડિશન, હૈદરાબાદ મિન્ટમાં 500 રૂપિયા યુએનસી કન્ડિશન અને નોઈડાબાદ મિન્ટમાં 150 રૂપિયા યુએનસી કન્ડિશન. હવે વાત કરીએ સંત તિરુવલ્લુવરનો જે સિક્કો છે, તો તે વર્ષ 1995નો સિક્કો છે. મેટલ આવે છે કોપર નિકલ, વેટ 6 ગ્રામ, સાઇઝ 26 mm, શેપ 11 સાઇડેડ, જે એક જ મિનિટમાં છપાયેલ છે બોમ્બે. તેની યુએનસી કન્ડિશનમાં તેની પણ 500 રૂપિયા કિંમત છે. ઓકે, તો આ બંને સિક્કામાંથી કોઈ પણ હોય તો 500 રૂપિયા જેટલી કિંમત મળી શકે છે, જે તમે સમજી ગયા છો. ઓકે, હવે વાત કરીશું આગળ. દોસ્તો, હવે આ સિક્કો તમે જોઈ રહ્યા છો, પશુના શિંગડાવાળો જે સિક્કો છે, આ 2 મિનિટમાં છપાયેલ છે બોમ્બે, કલકત્તા. બંને મિનિટમાં 1000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં આપી શકે છે. 1995નો સિક્કો છે. ઓકે, આની પાછળની બાજુ જે અશોક સ્તંભ આવે છે તે સી લાઇન અશોક સ્તંભ આવે છે. પણ હવે 50,000 રૂપિયા કઈ સિક્કાની કિંમત છે અને કઈ રીતે આપી શકે છે, શું કારણ છે તે આપણે જાણીશું. તો હવે જે સામે તમને સિક્કો બતાવું છું, આ સિક્કો જે છે, આ સિક્કો સાઉથ આફ્રિકા એમ મિન્ટનો સિક્કો છે. અને આની પાછળની બાજુ જે અશોક સ્તંભ આવે છે તે એ લાઇન છે. ઓકે, 1998નો એમ મિન્ટનો સાઉથ આફ્રિકા સિક્કો છે, પણ આની પાછળની બાજુ એ લાઇન અશોક સ્તંભ આવે છે. જો આની પાછળ તમારે ચેક કરી લેવાનું, તમારી પાસે જેટલા પણ કલેક્શનમાં આવા સિક્કા છે તેમાં ચેક કરી લેવાનું કે તેના ઉપર જે આ પશુના શિંગડાવાળા સિક્કામાં જે અશોક સ્તંભ આવે છે સી લાઇન, તે સી લાઇનનું અશોક સ્તંભ જો આ સિક્કો ઉપર જોવા મળે તો તેની કિંમત તમને 50,000 રૂપિયા મળી શકે છે. આમાં ફર્ક બસ એટલો જ આવે છે કે આ સાઉથ આફ્રિકા એમ મિન્ટનો સિક્કો છે, તેના ઉપર જો આ પશુના શિંગડાવાળાનો જે પાછળનો અશોક સ્તંભ છે સી લાઇન, તે સી લાઇન અશોક સ્તંભ જો આ સિક્કા ઉપર હોય તો તેની કિંમત 50,000 રૂપિયા થઈ જાય છે અને તે તમને 50,000 રૂપિયા આપી શકે છે. તો ચેક કરી લેવું કલેક્શનમાં તમારી પાસે જેટલા પણ આવા સિક્કાઓ છે તેમાં જોઈ લેવું કે તેમાં જો આ અશોક સ્તંભનો સિક્કો તમને મળી આવે છે સી લાઇન અશોક સ્તંભનો, તો તમને આ સિક્કાની કિંમત 50,000 રૂપિયા મળશે. દોસ્તો, એકદમ સરળતાથી સમજવાની કોશિશ કરીએ તો બંને સિક્કાઓ તમારી સામે છે, જેમાંથી આ સિક્કો છે જેનું અશોક સ્તંભ આવે છે સી લાઇન અને આ સિક્કો જે છે તેનું અશોક સ્તંભ આવે છે એ લાઇન. બટ જો આ સિક્કાનું જે અશોક સ્તંભ છે સી લાઇન, તે જો આ સિક્કા ઉપર હોત તો તેની કિંમત 50,000 રૂપિયા થાય. અને હા, કે આવા સિક્કાઓ બહાર પાડવામાં આવેલ છે જેમાં સી લાઇન અશોક સ્તંભ છે, એટલે જ આ વિડીયો બનાવવામાં આવેલ છે. ઓકે, તો તમારે ચેક કરી લેવું તમારા કલેક્શનમાં જો સી લાઇન અશોક સ્તંભનો આ સિક્કો મળી આવે છે તો તમને આની કિંમત 50,000 રૂપિયા યુએનસી કન્ડિશનમાં મળી શકે છે. ઓકે, તો સમજાઈ ગયું હશે. ના સમજાણું હોય તો વિડીયોને એકવાર પાછળ કરી અને ફરીથી જોઈ લેવું. હવે આપણે વાત કરવાની છીએ આગળ. તો દોસ્તો, આ સિક્કો પણ તમારી સામે છે. આ પણ 2 રૂપિયાનો સિક્કો છે, 2000ની સાલનો, અને તેની નીચે જે મિન્ટ આવે છે, આ સિક્કા ઉપરનો જે મિન્ટ છે તે મોસ્કો મિન્ટ કહેવામાં આવે છે. ઓકે, હવે દોસ્તો, આ સિક્કા વિશે જાણીએ તો આ સિક્કામાં આપણે સમજવાનું એટલું જ છે કે આવા જેટલા પણ સિક્કા આપણી કલેક્શનમાં હોય તે બધા જ એકસાથે સરખા ભેગા કરી અને તેના ઉપર ચેક કરવાનું. જે આપણે અશોક સ્તંભ આવે છે તે કોઈ પણ સિક્કા ઉપર અલગ પડતું હોય તો તેવો સિક્કો પણ આપણે 5,000 રૂપિયા જેટલી યુએનસી કન્ડિશનમાં કિંમત આપી શકે છે. ઓકે, તો બસ દોસ્તો, આજના વિડીયોની માહિતી તમને સમજાઈ ગઈ હશે. અને જો કોઈને ના સમજાણી હોય તો તે કોમેન્ટમાં જણાવી શકે છે, અથવા તો વિડીયોને પાછળ કરી અને ફરીથી જોઈ શકે છે. તો બસ મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.